થોડું એક્સિટર નોર્મલ એક્સિટર રાખવાનું. હવે ક્લચ દબાવીને ત્રીજો કરો, ક્લચ દબાવો, ન્યુટ્રલ કરો, સીધો આગળ સીધો આગળ સીધો આગળ, બસ. તાકાત નહીં વાપરવાની. હવે રિક્ષાથી થોડી જમણી બાજુ લો, પણ જમણી બાજુ જોવાનું દર્પણમાં, બસ. બહુ વધારે ટર્ન નહીં મારી દેવાનું, થોડી ડાબી બાજુ કરો. હવે ડાબી બાજુ આવી જાઓ, બસ. બહુ નહીં ફેરવાનું, નોર્મલ જવા દે. આપ થોડું એક્સિટર, જવા દે. થોડી ડાબી બાજુ રાખો. સર ભલે ને ચાલતા બધું થાય, મેનેજ આપણા હાથમાં છે કે નહીં બધું. સ્ટીરિંગ છે, એનાથી દૂર થવા માટે, એનાથી ભટકાય નહીં એના માટે બ્રેક છે, ક્લચ છે, બધું છે આપણી જોડે. નથી કંટ્રોલ, તો સ્લો ગાડી છે એ નીકળી જશે. હવે થોડું એક્સિટર આપવાનું, બરાબર, જવા દે. ફરી પછી આગળ છે ને આપણે જાતે, તમારી જાતે ઊભી રાખીને ઉપાડો. આગળ સાઈડમાં લેફ્ટ દબાવી, એકદમ વચ્ચે નહીં, સાઈડમાં લેફ્ટ દબાવી, ક્લચ દબાવી, હા ગમે ત્યાં ઊભી રાખો. સાઈડમાં તમારી રીતે ઊભી રાખો. કેવી રીતે ઊભી રાખવાની? સરસ. હવે શું કરશો? બ્રેક ઉપરથી પહેલા ન્યુટ્રલ, હા, પછી બ્રેક ઉપરથી પગ, હા, પછી ફર્સ્ટ, હા, બરાબર. ધીરે ધીરે ક્લચ ઉપરથી પગ, એકદમ પાછળની ગાડી, પાછળનું નહીં, આપણે આગળનું ધ્યાન આપો. ચાલો, હા, સરસ. ચાલી ગઈ. તો દરેક ગાડીમાં આ રીતે ક્લચ છોડવાની સિસ્ટમ છે, ખ્યાલ આવે? એવું નહીં કે મારી ગાડીમાં, તમારે બધી ગાડીમાં આ જ રીતે. વેગેનારમાં બી ક્લચ ઉપાડવાનો વગર એક્સિટર આ રીતે ચલાવવાની પહેલાં. પછી સ્પીડ વધારવા માટે એક્સિટરની જરૂર છે, એ પહેલાં જરૂર નથી. આપ થોડું એક્સિટર, હવે પહેલાં એક્સિટર આપો, આપો થોડું સ્પીડ. હવે ક્લચ દબાવીને બીજો કરો, ડાબી બાજુ પાછળ, ક્લચ દબાવીને. હવે જવા દે. પહેલાં ક્લચ નહોતો દબાવ્યો, ખ્યાલ આવે ને? હું બોલ્યો પછી બીજી વાર ત્યારે દબાવ્યો ક્લચ. જવા દે, જવા દે દીદી. ચાલો, જવા દે. બસ અડધો રોડ આપણો છે, આપણે અડધા રોડમાં રહેવાનું. એ લોકો અડધા રોડમાં રહેશે. એટલે આપણે એ લોકોને બહુ ઉપર આવે તો ગભરાવાનું નહીં. એ એના ટાઈમે જશે, એ એના ટાઈમે રોડ બદલી નાખશે, બરાબર. સ્લો, થોડી સ્પીડ ઓછી. ક્લચ દબાઈને ત્રીજો કર, સીધો આગળ, હા સીધો, બસ. અત્યારે તાકાત વાપરી, ફાસ્ટ નહીં, તાકાત વાપરી કહેવાય. થોડી લેફ્ટ રાખ, જવા દે. હાથ ક્યાં છે? હા, જવા દે દીદી. આપણે થોડું એક્સિટર, જવા દે, જવા દે દીદી. સરસ. સ્લો, જવા દે દીદી. હા,